वार्ड नंबर 3 समा गांव में जलाराम भगवान का मंदिर और अम्बा माता का मंदिर मौजूद है, जहां पर शेड बनाने के कार्य का खातमुहूर्त हुआ। दरअसल आज ये खातमुहूर्त कार्यक्रम आयोजित करवाया गया था, जिस दौरान वडोदरा शहर भाजपा अध्यक्ष डॉक्टर जयप्रकाश सोनी के साथ मुख्य दंडक शैलेश पाटिल और साथ ही वार्ड नंबर 3 के कॉर्पोरेटर डॉक्टर राजेश शाह के साथ भारतीय जनता पार्टी के कार्यकर वहां पर बड़ी तादाद में मौजूद रहे थे। इन सभी की मौजूदगी में विधि विधान के साथ शेड बनाने के इस कार्य का खातमुहूर्त करवाया गया। तब इस बारे में ज्यादा जानकारी वडोदरा शहर भाजपा अध्यक्ष डॉक्टर जयप्रकाश सोनी की ओर से दी गई। आज वॉर्ड नंबर 3 में आवेलू समा गाम ત્યાં આવેલું અંબા માતાનું મંદિર અને જલારામ મંદિર ખાતે 3.5 લાખના ખર્ચે શેડ બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। અમારા સૌ કાર્યકર્તાઓ કોર્પોરેટરશ્રીઓ સૌ ઉપસ્થિત છે। ડૉક્ટર રાજેશભાઈ અને એમની ટીમે આખું ઇનિશિયેટિવ લીધું છે અને લોકોની માંગણીને ધ્યાનમાં રાખીને શેડ બનાવવામાં આવી રહ્યા છે। ભાવિક ભક્તો જ્યારે દર્શન માટે, પૂજા માટે, ભજન માટે એકત્રિત થાય ત્યારે શેડ હોય તો છાયડામાં બેસીને ભજન કરી શકે, એટલા માટે આ એક સારું કામ, સુંદર કામનું આયોજન થયું છે। એ બદલ હું સૌ કાર્યકર્તાઓનો, કાઉન્સિલરશ્રીનો, ખાસ કરીને રાજેશભાઈનો સૌનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આજ રોજ સમા ગામ ખાતે અમારા પ્રમુખ શ્રી અધ્યક્ષ શ્રી ડૉક્ટર જયપ્રકાશભાઈ સોની સાહેબના અધ્યક્ષતામાં અહીંયા પૂજા કરવામાં આવી। સાથે અહીંયા ખૂબ સુંદર એક અંબા માતાના મંદિર ખાતેનો શેડ બની રહ્યો છે, સાથે જલારામ મંદિરનો પણ શેડ બની રહ્યો છે। માત્ર 7 બૂથ નહીં પણ બધા જ લોકો સાથે મળે તો કેવો સુંદર એનો વિકાસ થઈ શકે છે એનું દ્રષ્ટાંત એટલે અમારું સમા ગામ। અમારા નવનીતભાઈના વડપણ હેઠળ જે આખો વિસ્તાર ડેવલપ થયો છે એ વિકાસમાં વધારો ને વધારો થતો રહે તેવી આજે ઈશ્વરના ચરણોમાં, અંબા માતાના ચરણોમાં અમારા અધ્યક્ષશ્રી સાથે રહીને અમે સૌ કાર્યકર્તા મિત્રોએ પ્રાર્થના કરી છે। આજના કાર્યક્રમમાં અમારી સાથે અહીંયા અમારા સાથી કોર્પોરેટર્સ, બધા કાર્યકર્તા ગણ અને સમા ગામના વડીલો, માતાઓ બધા જ હાજર રહી અને કાર્યક્રમને એક સુંદર कार्यक्रम बनाव्यो છે। તે બદલ હું સૌને વંદન કરું છું, અભિનંદન કરું છું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।